Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ રિવિઝન. આજે આપણે જે રિવિઝન કરવાના છીએ એ શાનું છે? રિવિઝન ઓફ રોમન નંબર. આપણે લાસ્ટ લેક્ચરમાં રિવિઝન ઓફ ઇનવર્ડ્સ અટેન્ડ કરેલ ને, તો આજે આપણે જે રિવિઝન કરવાના છે એ છે ઇન રોમન. સો આર યુ રેડી કિડ્સ? तो चलिए बिफोर वी स्टार्ट आई वुड लाइक टू रिक्वेस्ट यू ऑल टेक योर बुक एंड पेन्सिल. स्टार्ट करता पहला बधा पोतानी बुक अने पेन्सिल लई दीए. आई होप तमे बधाए बुक अने पेन्सिल लई लीधी. चलिए लखीए रिविजन ऑफ रोमन नंबर्स. लखीए REVI. आई रिपीट REVI SION. Revision. I'll repeat REVI SION. Revision. OF of रोमन नंबर. लखिए ROMAN रोमन. आई रिपीट ROMAN रोमन. NUMBERS. आई रिपीट NUMBERS. Done? Done? I'll repeat. Revision of Roman numbers. Done? चलिए शुरू करिए. पहला आपणे रोमन नंबर लखशु, पछी ऑप्शन जोशु, पछी जोशु विच इज द करेक्ट वन. चलिए तो पहला आपणे रोमन नंबर लखीए LX 1 लाइन. लखीए LX 1 लाइन. लख्यू? Done? LX 1 line. Done? चलिए आ थई गयो रोमन नंबर LX 1 लाइन. तो आ कयो रोमन छे? LX 1 लाइन એટલે કયો રોમન નંબર થશે? 60 કે 70? કઈ લાઈન છે? 61 ની કે 71 ની? લખીએ ઓપ્શન. ચલિए પહેલા ઓપ્શન લખીએ 6161. લખ્યું 6161. ઓપ્શન લખીએ. આપણે બુકમાં લખશું ફર્સ્ટ હેડિંગ દીધી. સેકન્ડ લાઈનમાં લખીએ LX 1 લાइन. પછી આપણે બ્રેકેટ દઈ અને ઓપ્શન લખીએ 6161. લખ્યું 6161. ડન? બીજો ઓપ્શન લખીએ 5151. डन? एक ऑप्शन छे 6161. बीजो ऑप्शन छे 5151. बन्ने ऑप्शन लख्या. चलिए तो कयो रोमन छे आ?
યસ એલેક્સ વન લાઈન 61. તો 61 પાસે આવું બોક્સ બનાવીએ. બધાએ ડ્રો કરવાનું છે. આવું બોક્સ બનાવીએ. એલેક્સ વન લાઈન 61. બે ઓપ્શન છે 61 એન્ડ 51. તો સાચો છે 61 61. તો ત્યાં આવી રીતે બોક્સ બનાવીએ. ડન. હવે કરીએ નિશાની ટ્રુની. ડન. ચલીએ. સાચો વિકલ્પ, સાચો એમસીક્યુ, સાચો ઓપ્શન છે 61 61. 61 61. લખાઈ ગયું બચ્ચા લોગ? I'll repeat. પહેલા આપણે રોમન લખશું એલેક્સ વન લાઈન, પછી ઓપ્શન લખશું 61 61 and 51 51. Done? લખાઈ ગયું? Finished? ચલીએ. હવે આપણે જોઈએ સેકન્ડ. હવે બીજો કયો છે? અગર 61 છે તો હવે 62 આવશે ને? નહીં, કંઈ પણ આવી શકશે. આ રિવિઝન છે એટલે રેન્ડમલી કોઈ પણ નંબર લઈ શકીએ છીએ. તો ચલીએ, કયો આવ્યું? એલેક્સ 3 લાઇન્સ. એલેક્સ 3 લાઇન્સ. ડન. લખ્યું? I'll repeat. LX 3 lines. Done? લખાઈ ગયું બચ્ચા લોગ? ચલીએ, તો કયો રોમન થશે? પેલા આપણે લખીએ LX 3 lines. હવે કયો રોમન થશે ને કયા કયા ઓપ્શન છે આપણી પાસે એ જોઈએ. ચલીએ. 5 3 53. લખીએ 5 3 53. ડન. ડન. એલેક્સ 3 લાઇન્સ. ઓપ્શન લખીએ 5 3 53. બીજો ઓપ્શન લખીએ 6 3 63. લખ્યું? બીજો ઓપ્શન લખીએ 6 3 63. ડન. લખાઈ ગયું? ફિનિશ્ડ? ચલીએ, કયો સાચો છે? બે ઓપ્શન છે 5 3 53 અને 6 3 63. તો વિચ ઇઝ ધ કરેક્ટ વન? કયો સાચો છે? 5 3 9 6 3 63. તો ત્યાં આપણે નાનું શું બોક્સ કરીએ? કર્યું? ડન. 6 3 63. ત્યાં આપણે બોક્સ બનાવ્યું. ડન. થઈ ગયું? ચલીએ, હવે ત્યાં શું કરશું આપણે? ટ્રુની નિશાની. ચલીએ, ડન. થઈ ગયું બચ્ચા લોગ? વન્સ અગેન પેલા આપણે રોમન લખીએ.
પેલા આપણે લખીએ LX 3 lines. લખ્યું LX 3 lines. Done. પછી લખીએ ઓપ્શન. ઓપ્શન છે 5 3 53, 6 3 63. Done. બંને ઓપ્શન લખ્યા. ડન. એમાંથી સાચો ઓપ્શન છે 6 3 63. ડન. ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ છે કયો રોમન આવશે હવે? LXIV. કયો થશે બચ્ચા લોગ? યસ 64. વેરી ગુડ. ચલો વન્સ અગેન start writing. LXIV. LXIV. Done. લખાઈ ગયું? Finished? ચલિए હવે ઓપ્શન જોઈએ. ઓપ્શન જોઈએ. કયા કયા ઓપ્શન છે આપણી પાસે? 6 6 66, 6 6 66. Done. સિક્સ 66 લખીએ. પછી નેક્સ્ટ ઓપ્શન લખીએ 6 4 64, 6 4 64. Done. પહેલા આપણે લખ્યું LXIV. આ શાનો રોમન થયો? યસ 64. તો પહેલું છે 6 6 66. એ સાચું થશે 9. બીજું છે 6 4 64. તો હવે આપણે ત્યાં શું કરશું? બોક્સ બનાવ્યું. વેરી ગુડ. અને હવે ટ્રુની નિશાની એટલે કે સાચાની નિશાની. ચલીએ ડન. અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે, આપણે જોવાના છે અને તેના અકોર્ડિંગ આપણે રાઈટ ઓપ્શન ઉપર રાઈટની નિશાની કરવાની છે. વેરી ગુડ. ચલીએ ડન. લખાઈ ગયું? ફિનિશ્ડ. નેક્સ્ટ જોઈએ. આઈ હોપ યુ ઓલ હેવ રિટન. નેક્સ્ટ ઓપ્શન જોઈએ LXV 2 lines. I'll repeat. LXV 2 lines. Done. લખીએ LXV 2 lines. લખ્યું? ડન. ફિનિશ્ડ. ચલીએ હવે આપણે ઓપ્શન લખીએ. 6 7 67, 6 7 67. Done. Done. લખ્યું 6 7 67. Finished.
चलिए अभी नेक्स्ट ऑप्शन જોઈએ 7 6 76 લખ્યું 7 6 76 finished डन चलिए बे ऑप्शन છે फर्स्ट છે 6 7 67 सेकंड છે 7 6 76 કયો છે આ which is the right one हाँ 67 तो करिए ત્યાં ટીક चलिए ત્યાં बॉक्स बनाइए 6 7 67 करियो बॉक्स 6 7 67 डन હવે આપણે શું કરશું ટ્રુની નિશાની તો ચलिए करिए સાચાની નિશાની 6 7 67 is the right answer इन्हें आपणे कर्यु टीक चलिए 6 7 67 डन चलिए now we'll move on next હવે આપણે જોઈએ नेक्स्ट वन नेक्स्ट रोमन જોઈએ नेक्स्ट रोमन છે 67 પછી શું આવશે 68 चलिए જોઈએ LX IX લખીએ LX IX डन लख्यू पेला लखिए LX IX डन लख्यू बधाए चलिए हवे ऑप्शन लखिए ऑप्शन कया कया छे अपनी पासे ए जोईए 5 9 59 6 9 69 बे ऑप्शन छे 5 9 59 6 9 69 चलिए कयु साचु छे सोचिए 5 9 59 या 6 9 69 कयु साचु छे Yes, 6 9 69 वेरी गुड लखिए बॉक्स बनाइए डन 6 9 69 डन चलिए હવે આપણે શું કરશું यस टिक करिए चलिए टिक करिए 6 9 69 बच्चा लोग આપણે એક્ઝામમાં પણ આવી રીતે જ આવવાનું છે હો એક્ઝામમાં પણ આવી રીતે જ આવવાનું છે આપણે કરેક્ટ ઓપ્શન ટિક કરવાનો છે चलिए डन લખાઈ ગયું finished I'll repeat LX IX it has a Roman of 69 સાનો થયો 69 નો રોમન ચલિए finished नेक्स्ट જોઈએ नेक्स्ट ऑप्शन છે नेक्स्ट ऑप्शन આપણી પાસે नेक्स्ट रोमन છે LX V 3 लाइन्स લખીએ LX V 3 लाइन्स I'll repeat LX V 3 lines done
I'll repeat. LX V 3 lines. આ શાનો રોમન થશે? આ રોમન શાનો થશે? યસ 68 નો. તો પેલું ઓપ્શન છે 4848. લખીએ. પેલું ઓપ્શન છે 48. ડન. સેકન્ડ ઓપ્શન છે 6868. લખ્યું. ફર્સ્ટ ઓપ્શન લખીએ 4848. સેકન્ડ ઓપ્શન લખીએ 6868. તો ચલિए આમાંથી સાચો કયો થશે? યસ 6868. તો અહીંયા આપણે શું બનાવ્યું? બોક્સ. શું બનાવવાનું છે? બોક્સ. તો હવે આપણે શું કરશું પછી? બોક્સ બનાવ્યા બાદ તેના ઉપર સાચાની નિશાની. વેરી ગુડ. તો ચલિए કરીએ ટ્રુની નિશાની. 6868. ડન. ડન. કર્યું ટીક? ચલિए આઈ રિપીટ. આ રોમન છે 68 નો. 68 નો રોમન શું થયો? LX V 3 lines. LX V 3 lines. આ થયો 68 નો રોમન. શાનો રોમન થયો? 68 નો. ચલિए ડન. 68 નો રોમન થાય LX V 3 lines. ડન. ચલિए હવે આપણે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ જોઈએ કયો નંબર આવશે? હવે આવ્યું LXX. લખ્યું LXX. ડન. LXX. આ શાનો રોમન છે? આ શાનો રોમન નંબર આવશે? LXX. સોચો બચ્ચા લોગ. આ કયો રોમન થયો? LXX. આ રોમન થયો શાનો? 60 નો? 9. શાનો રોમન થયો? આ રોમન થયો 69. 70. યસ આ રોમન થયો 7070 નો. શાનો રોમન થયો? આ શાનો રોમન થયો? આ રોમન થયો 70. આ રોમન છે 7070. તો ચલિए આપણે શું કરશું? આપણે 70 પાસે બોક્સ બનાવ્યું. શું કર્યું? 70 પાસે બોક્સ બનાવ્યું. 7070. 7070. ડન. લખાઈ ગયું? સેવન 7070 પાસે બોક્સ બનાવ્યું. 7070 બોક્સ કર્યું અને ટીક કર્યું.
Answer is 7070. Next છે LXX one line. LXX one line. Done. આ કઈ લાઈન શરૂ થઈ આપણે રોમનની 7171 વાળી, કેમ કે LXX છે, રાઈટ? તો ચલિए આ રોમન થયો 71 નો. હવે આપણે ઓપ્શન જોઈએ. આ 7171 છે, 9 7171. યસ. તો ચલિए કરીએ નિશાની. થઈ ગયું. LXX one line. આ છે 71 નો રોમન. LXX one line. નેક્સ્ટ રોમન જોઈએ. LX two lines. LX two lines. આ 72 નો છે? નહીં, કેમ કે 70 ની સિરીઝમાં તો ડબલ એક્સ આવશે, રાઈટ? અહીંયા સિંગલ એક્સ છે. તો લખીએ 6262 પેલું ઓપ્શન. સેકન્ડ ઓપ્શન લખીએ 5252. ફર્સ્ટ ઓપ્શન is 6262. Second option is 5252 and the correct one is 6262. Done. લખ્યું. ચલિए finished. નેક્સ્ટ રોમન જોઈએ કયો આવે છે. LXX V. LXX V. લખીએ LXX V. Done. Finished. લખાઈ ગયું. આસાનો થયો રોમન. યસ. 7575. તો ચલિए ઓપ્શન જોઈએ. 7575 છે કે આ છે 5575 થાય? નહીં. તો ચલિए 7575 પર બોક્સ બનાવીએ અને શું કરશું હવે? ટીક. ટીક ધ કરેક્ટ નંબર. તો આપણે ટીક કર્યું 7575. LXX V. આ થયો 75 નો રોમન. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ કયો રોમન આવે છે? LXXIX. I repeat. LXXIX. શાનો રોમન છે આ બચ્ચા લોગ? યસ. આ રોમન થયો 7979 નો. શાનો થયો? 7979. તો ચલિए અહીંયા બે ઓપ્શન છે 7979 6969. તો આપણે સાચો ઓપ્શન છે એને પર બોક્સ બનાવીએ અને ટીક કરીએ. ડન. The correct option is 7979. The correct answer is 79. चलिए डन. Finished. Next જોઈએ. Next છે LXX V 3 lines. LXX V 3 lines. લખ્યું. ચલિए અહીંયા ઓપ્શન કયા કયા આવશે? 77 and 78. તો કયો કરેક્ટ છે આમાંથી? આમાંથી કરેક્ટ કયો થશે બચ્ચા લોગ? યસ. 7878. તો ચલિए કરીએ ટીક. કર્યું. 7878 પર બોક્સ બનાવીએ અને ટીક કરીએ. ડન.
नेक्स्ट જોઈએ LXX 3 lines. LXX 3 lines. આ થયો 7 3 73 નો. તો અહીંયા બે ઓપ્શન છે 6 3 63 and 7 3 73. લખ્યું 6 3 63 7 3 73. તો આપણે 73 ને શું કરશું? યસ, ટીક કરીએ. ડન, ફિનિશ્ડ. નેક્સ્ટ જોઈએ. અહીંયા આવે આપણે કહેશું ગુડ બાય. તો ચલીએ બચ્ચા લોગ, થેન્ક યુ સો મચ. તમે આટલો સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યા તે બદલ થેન્ક યુ સો મચ. नेक्स्ट लेक्चर ना नेक्स्ट टॉपिक पर रिवीजन करसू. ओके बच्चा लोग, तो चलिए गुड बाय, टेक केयर एंड थैंक यू सो मच.